સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વડગામ તાલુકાના ભડકાવાડા ગામ નજીક દોડે દિવસે થઈ લૂંટ। આંગડિયા કર્મીને માર મારીને રૂપિયા 21.71 લાખના સોનાના દાગીના ભરેલી બેગ સાથે આરોપીઓ ફરાર। કાંકરેજના બદ્રેવાડીમાં ખેતરમાં કપાસ વચ્ચે વાવેલો ગાંજો ઝડપાયો। એસઓજી ટીમે 17 કિલો ગાંજો કબજે લઈ કરી શખ્સની અટકાયત। તાંદરા નગરપાલિકા દબાણદારો પર ત્રાટકી, જાહેર મુખ્ય માર્ગ પરના અડચણરૂપ દબાણો હટાવાયા। ભૂલાતો માંજો આજે પણ જીવંત, જુઓ અમારો સ્પેશિયલ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર બરકાવાડા ગામ નજીક આવેલી હોટલ પર મંગળવારે સવારે બસમાંથી ઉતરેલા અમદાવાદના આંગડિયા કર્મીને માર મારી 3 શખ્સોએ રૂપિયા 21.71 લાખના દાગીના ભરેલી બેગની લૂંટ કરી સફેદ કલરની કારમાં નાસી છૂટ્યા હતા। બુધવારે સાંજે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અમદાવાદ મિર્ચીપોળ વિસ્તારમાં જનતા બેંકની સામે આવેલી રાજસ્થાનના સિહોરી જિલ્લાના શિવગંજ તાલુકાના વીરાવીરપુરના જવાનરામ ગેનારામ રબારીની GR&D કંપની આંગડિયા પેટીના કર્મચારી ઊંઝા તાલુકાના સિંહ ગામના ચહેરાજી મફાજી બારડ મંગળવારે સવારે રૂપિયા 21.71 લાખના દાગીના ભરેલી બેગ લઈ રાજસ્થાનના જોધપુર ઘોડા ચોકમાં ડિલિવરી આપવા માટે બસમાં નીકળ્યા હતા। જે બસ સવારે 9:30 કલાકે વડગામ તાલુકાના બરકાવાડા ગામ નજીક હોટેલે ઊભી રહી હતી, જ્યાં ચહેરાજી બેગ લઈ નીચે ઉતર્યા હતા અને નાસ્તો કરી ફરી બસમાં બેસવા જતા હતા ત્યારે 3 શખ્સો નજીક દોડી આવ્યા હતા અને બસની પાછળ ખેંચી ગયા હતા, જ્યાં માર મારી દાગીના ભરેલી બેગ ઝૂંટવી નાસી છૂટ્યા હતા। આ અંગે અમદાવાદ આંગડિયા કંપનીમાં જાણ કરી હતી અને બુધવારે સાંજે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। દરમિયાન છાપી પોલીસે હોટલના CCTV કેમેરાના ફૂટેજના આધારે કાર સહિત અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી છે। અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે, ત્યારે રામ ભક્તોમાં હાલથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતભરમાં ભગવાન રામના ભક્તો ભજન કીર્તન કરી રહ્યા છે। ગામે ગામ અયોધ્યાથી કળશ યાત્રા આવી રહી છે અને ગામોમાં શોભાયાત્રા પણ નીકળી રહી છે। તેવી રીતે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગામના લોકોએ ઢોલ નગારા ડીજેના તાલ સાથે આ ભવ્ય યાત્રામાં જોડાયા હતા। આખા ગામમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી રામ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। ગામના સરપંચ, ગામના આગેવાનો અને સર્વ સમાજના લોકો શ્રીરામની આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા। વર્ષોથી RSS તેમજ તમામ વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ કે તમામ આપણા ભારત સરકારમાં યુપીમાં અયોધ્યામાં રામ મંદિર માટે ઠેઠ 16 વર્ષની ઉંમરે ઋતુંબરા જેવા કેટલાય લોકો કાર સેવકો આમાં પોતાની આહુતિ આપીને આજે
માનનીય વડાપ્રધાનશ્રીના હાથે જે લોકાર્પણ મંદિરનું થવા જઈ રહ્યું છે, ત્યારે અમે પણ અમારા ગામમાં આ કળશ યાત્રા દ્વારા લોકોને આમંત્રણ આપવા માટે જાહેરમાં ગામ શેરી શેરી મોહલ્લા તમામને અમે આમંત્રણ આપવા જઈ રહ્યા છીએ. આજે માલગઢ મુકામે અમે આ રેલીનું આયોજન કર્યું ને કળશ યાત્રા લઈને તમામ એક મોહલ્લા દીઠ બધે જઈને અમે ફરી રહ્યા છીએ. અને આ શ્રી રામ અત્યારે પધારી રહ્યા છે, તો 22મી તારીખે આપણે અયોધ્યા મંદિરમાં શ્રી રામ પધારશે, એનો બધાને અમને આનંદ છે. અને અમે પણ માલગઢ મુકામે જોધરિયા ઢાણી ખાતે 16મી તારીખે LED દ્વારા જાહેરમાં આ પ્રોગ્રામ બનાવવાના છીએ, અને એમાં 5 થી 10 હજાર માણસો હાજર રહેશે ને અહીંયા ડાયરેક્ટ લાઈવ પ્રસારણથી અમે નિહાળીશું, એવું અમારું આયોજન છે. યાત્રાધામ અંબાજીમાં અવારનવાર 56 ભોગના અન્નકૂટનો ભોગ ધરાવાતો હોય છે, ત્યારે આજે આ શક્તિપીઠ અંબાજી ધામમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના 11 શહેરોમાંથી 64 જેટલી મહિલાઓ પોતાના ઘરે જ માતાજીનો ભોગ ધરાવી સામૂહિક ચાચર ચોકમાં એકત્રિત થઈ માતાજીને અન્નકૂટ ધરાવ્યો હતો અને માતાજીના સુવર્ણ શિખરે ધજા ચડાવી હતી. આ સાથે જ આ કાર્યક્રમ સુરતની મહિલાઓ દ્વારા ચલાવતા રસોઈની રાણી નામના ગ્રુપે આ સમગ્ર 56 ભોગ અન્નકૂટ પ્રસાદનું આયોજન કર્યું હતું. રાજ્યભરમાંથી આવેલી 64 નારી શક્તિએ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી એક સાથે માતાજીની અર્ચના કરી ભોગ ધરાવ્યો હતો. આ ભોગ ધરાવ્યા બાદ ચાચર ચોકમાં જ પ્રસાદ તરીકે દર્શનાર્થીઓને વહેંચી દીધો હતો. આપણી ભારતીય સંસ્કૃતિમાં અન્નને બ્રહ્મ કહ્યું છે. અન્નને બ્રહ્મ એટલા માટે કહ્યું છે કે અન્ન છે એ કોઈ પણ વ્યક્તિને તન મન ધનથી વિકસિત બનાવે છે. તન ને મન તો સમજી જ શકો કે મન સાત્વિક બને, તન તંદુરસ્ત બને, અને ધન એટલે કે તન મન તંદુરસ્ત હોય તો માણસ ધન કમાવા માટે પણ અંદરથી ઈચ્છા કરી શકે. એટલા માટે અમે લોકોએ 56 ભોગની એક કન્સેપ્ટ વિચાર્યો હતો અને માતાજીએ પરમ કૃપા કરીને અમારો એ સંકલ્પ પાર પાડ્યો છે. અમે 64 જોગણીઓ આવી છીએ 11 જુદા જુદા ગુજરાતના શહેરમાંથી. રસોઈની રાણી મારું ગ્રુપ છે, એના માધ્યમ થકી અમે ભેગા થયા છીએ, કેમ કે 64 જોગણીઓ 11 શહેરમાંથી ભેગી થવી એ પણ એક એના માટે પણ એક તંતુ જોઈએ, અને એ તંતુ છે રસોઈની રાણી. તો હું અમારા સૌ વતી માતાજીને અભ્યર્થના કરું છું, અને આગામી કાર્યક્રમ જે થશે એ અમે અગાઉ જણાવશું. પ્લસ અમે 64 જોગણીઓ બેસીને હવન કરવાના છે. મારા ઘરમાં વર્ષના 8 હવન હું કરું છું, બ્રાહ્મણ પુત્રી છું, અને લક્ષ્મીજીનો હવન હું ખુદ કરું છું. અમે યજ્ઞશાળામાં હવન પણ કરશું. કે આખા ગુજરાતમાંથી 56 બહેનો અહીંયા પ્રસાદ ઘરેથી બનાવીને લાવી, અને ચાચર ચોકમાં હું જાણવા માનું છું ત્યાં સુધી ફર્સ્ટ ટાઈમ એવું છે કે લોકો ઘરેથી લેડીઝો બનાવીને આવી છે. અને આજે અંબાજીના ટ્રસ્ટના લોકો જે અંદરના સભ્યો છે એને અમને બહુ જ સપોર્ટ કર્યો, ને આગળનો આગામી કાર્યક્રમમાં હવન અમે કરવાના છે. ઉદ્દેશ બસ કંઈ નહીં કે રેડી મીઠાઈ કે બધું તો લોકો બહુ ધરાવે છે અંબાજીમાં, પણ જ્યારે પોતાનો ભાવથી બનાવેલી મીઠાઈ એક રાઈનો દાણો બી માતાજીને અર્પણ થાય એ મહત્વનો છે. સમાજ અને શાસન વચ્ચે સેતુ સમાજ એવા લોકશાહીના ચોથી જાગીર ગણાતા પત્રકારત્વના વ્યવસાયમાં રહી સમાજ સેવા કરતા પાલનપુરના પત્રકારોના ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠન દ્વારા પ્રતિવર્ષની જેમ ઉત્તરાયણ પર્વ પર આ વખતે આંગણવાડીના બાળકોને પતંગ, દોરી, તલની ચીક્કી, મમરાના લાડુ અને ચોકલેટ આપી મકર સંક્રાંતિ ઉજવી હતી. પાલનપુરના ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના ઇન્ચાર્જ પ્રમુખ હરેશજી જોશીના અધ્યક્ષ સ્થાને આજે મળેલી સંગઠનની બેઠકમાં મહામંત્રી મુકેશભાઈ ઠાકોરે ગત વર્ષની કામગીરી અને હિસાબ સભ્યો સમક્ષ રજૂ કર્યો હતો. આગામી દિવસોમાં સંગઠન માટે તંદુરસ્ત ચર્ચા વિચારણા વંદે માતરમના ગાન સાથે આરંભ કર્યો હતો. સંગઠનના સભ્યોએ ખુલ્લા મને તેમના વિચારો રજૂ કર્યા હતા. શહેરના વોર્ડ નંબર 3ના કંથેરિયા હનુમાન વિસ્તારમાં આવેલા ડોક્ટર મોગરાના દવાખાનાના પાછળ આંગણવાડીના બાળકોને સ્થાનિક પૂર્વ સભ્ય અનિલભાઈ ચક્રવર્તી, આશાબેન રાવલ, મીનાબેન ગેલોતર, તૃપ્તિબેન પટેલ, અશ્વિનભાઈ પ્રજાપતિ સાથે પત્રકાર મિત્રોએ વર્તમાન સમયમાં તંદુરસ્ત પત્રકારત્વ પર ભાર મૂકી સમાજ સેવામાં પણ મીડિયાના યોગદાનની પરંપરા જાળવી રાખી હતી.
શહેરમાં ગલીએ ગલીએ ફરી સફાઈ કામદારો શહેરને સ્વચ્છ અને ચોખ્ખું રાખતા હોય છે. શહેર સ્વચ્છ રહે તો જ લોકો બીમારીઓથી દૂર રહે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. ત્યારે આવા સફાઈ કામદારોનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ડીસા સ્ત્રી સમાજ દ્વારા સૂકા મેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ગરીબ બાળકો પણ સશક્ત બને અને મજબૂત તેમજ કુપોષણમાંથી પોષિત બને તે માટે સ્ત્રી સમાજ દર વર્ષે સૂકા મેવાની કીટ આપે છે. જે અંતર્ગત આજે પણ સ્ત્રી સમાજે અલગ અલગ વિસ્તારમાં ફરી સૂકા મેવાની કીટ આપી હતી. ગોળ, ખજૂર, ટોપરું, બિસ્કિટ સહિતની કીટ બનાવી 100 જેટલા સફાઈ કામદારોને આપવામાં આવી હતી. લાઠી બજાર, હવાઈ પિલ્લર સહિત છૂટાછવાયા વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને સૂકા મેવાની કીટ આપી હતી. સ્ત્રી સમાજના પ્રમુખ પન્નાબેન વ્યાસ, જયાબેન શાહ, ભારતીબેન શાહ, નીતાબેન વારડે સહિત સ્ત્રી સમાજની બહેનોએ 500થી વધુ કીટોને બાળકોમાં વિતરણ કરી હતી. અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે. દેશના ખૂણે ખૂણેથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી રહી છે. ત્યારે હનુમાનજીના વંશજ પણ જાણે કે રામ ભક્તિના રંગે રંગાયા હોય તેમ ભગવાનની શોભાયાત્રા નિહાળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રાને નિહાળવા માટે એક કપિરાજ વૃક્ષ પર પહોંચી ગયા હતા અને જાણે કે રામલલા સમક્ષ સ્વયં હનુમાનજી પ્રગટ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કેશાજી ચૌહાણ તથા ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દિયોદર તાલુકાના તમામ ગામોના અને ડીસા તાલુકાના 17 ગામોના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન ભવ, આયુષ્યમાન ભારત હેલ્થ સેન્ટર દિવ્યાંગ કેમ્પમાં આરોગ્યના વિવિધ વિભાગના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર એક જ જગ્યાએ મળી રહે તે હેતુસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભીલડી ખાતે ગુરુવારના રોજ યોજાયેલ કેમ્પમાં 520થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ ભાઈ બહેનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર મળવાપાત્ર છે કે કેમ તે અંગેની કેટેગરી નક્કી કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આગામી સમયમાં આ દિવ્યાંગ વ્યક્તિઓને પ્રમાણપત્ર મળવાની સાથે દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળવાપાત્ર રહેશે. આ કેમ્પમાં કેશાજી ચૌહાણ, ધારાસભ્ય દિયોદર, કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ ભાજપ AK દેસાઈ, PSI ભીલડી તેમજ પોલીસ સ્ટાફ તેમજ ડીસા THO ડોક્ટર PM ચૌધરી, દિયોદર THO RM સ્વામી, ભીલડી THC અધિક્ષક ડોક્ટર પ્રિયાંક પટેલ તેમજ ડોક્ટર નિસર્ગ જોશી તેમજ ભીલડી ભાજપ મંડળના પ્રમુખ પંતસિંહ સોલંકી, મહામંત્રી સુરેશભાઈ સિલ્વા તેમજ દિયોદર ભાજપ મંડળ સહિત હોદ્દેદારો અને કાર્યકરો, વેપારીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે લાભાર્થીઓ માટે ચા, પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. હમણાં પૂરા ભારતભરમાં સોશિયલ મીડિયા છવાયેલી છે ત્યારે હમણાં એક વિડીયો એ ખૂબ લોકચાહના મેળવી છે. ત્યારે એક વિડીયોમાં અયોધ્યા શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા વાનર સેના દ્વારા સ્વીકારતાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. પ્રભુ શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીના પ્રતીક સમાન કપિરાજનો પરિવાર શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સ્વીકારતા વિડીયોને હિન્દુ ધર્મપ્રેમી જનતામાં ખૂબ જ પસંદ કરી રહ્યા છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. કાંકરેજના બદ્રેવાડીમાં ખેતરમાં કપાસ વચ્ચે વાવેલો ગાંજો ઝડપાયો. SOG ટીમે 17 કિલો ગાંજો કબજે લઈ કરી શખ્સની અટકાયત. તાંદરા નગરપાલિકા દબાણદારો પર ત્રાટકી, જાહેર મુખ્ય માર્ગ પરના અડચણરૂપ દબાણો હટાવાયા. ભૂલાતો માંજો આજે પણ જીવંત, જુઓ અમારો સ્પેશિયલ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામે ખેતરમાં કપાસના વચ્ચે વાવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ અંગે બનાસકાંઠા એસઓજીની ટીમે ગાંજાના 4 છોડ સહિત કુલ 17 કિલો 150 ગ્રામ જથ્થો કબજે લઈ શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા એસઓજી પીઆઈ એમજે ચૌધરીએ ટીમ સાથે મંગળવારે રાત્રે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામે ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જ્યાં રામજીજી તેજાજી ઠાકોરે તેમના ખેતરમાં કપાસ વચ્ચે વાવેલા ગાંજાના 4 છોડ મળી આવ્યા હતા. પોલીસની ટીમે 10 કિલોગ્રામ અને 823 ગ્રામના ગાંજાના 4 છોડ તેમજ 17 કિલો તથા 150 ગ્રામ ગાંજાના લીલા ડાળી ડાળખા મળી કુલ રૂપિયા 17.150 કિલોગ્રામ જથ્થો કબજે લીધો હતો. આ અંગે ગાંજો વાવનાર રામજીજી ઠાકોરની અટકાયત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામે ઘરમાં ગેસનો બાટલો ફાટતા અફડાતફડી મચી ગઈ હતી. વાવ તાલુકાના ધરધરા ગામના એક મકાનમાં કોઈક કારણોસર ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે મકાનમાં રહેલ ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે ફ્રીજ, પંખા અને પલંગ તેમજ વીજ વાયરને મોટા પાયે નુકસાન થયું હતું. ગેસનો બાટલો ફાટતા ખેડૂતને 1 લાખથી વધુનું નુકસાન થયું હતું. ખેડૂતની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આર્થિક મોટું નુકસાન થયું હતું. બનાસકાંઠામાં વધુ એક કેનાલ ઓવરફ્લો થતાં મોટું ગાબડું પડવાનો કિસ્સો સામે આવ્યો છે. થરાદના સેરાઉ ગામની કેનાલમાં ગાબડું પડતા 3 ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોના ઊભા પાક જેવો કે રાયડું, જીરું, એરંડા સહિતના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર કેનાલો તૂટવાના અને ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. 2 માસની મહેનત બાદ ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ સાંભળતા ન હોવાની ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. આ બાબતે ખેડૂતે ખુદ સોશિયલ મીડિયામાં જાતે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. બનાસકાંઠાના લાખણી તાલુકાનો ખેલ મહાકુંભ આદર્શ વિદ્યાલય કોટડા ખાતે આજરોજ બહેનોની કબડ્ડી સ્પર્ધા દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં લાખણી તાલુકા કન્વીનર માવજીભાઈ પટેલ, આદર્શ શાળાના આચાર્ય હિમાંશુભાઈ, રમતગમત કન્વીનર બાબુભાઈ ચૌધરી અને આજુબાજુની શાળામાંથી પધારેલ મેનેજર, કોચ અને પંચ હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં લાખણી તાલુકામાંથી અંડર 14, અંડર 17 અને ઓપન વય જૂથની 25 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 300 થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે શાળાના બાળકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મેડિકલ ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાની એનસીસી અને એનએસએસની વિદ્યાર્થીનીઓએ પાર્કિંગ અને ચા પાણીની વ્યવસ્થા સુંદર રીતે નિભાવી હતી. આદર્શ વિદ્યાલય કોટડા શાળા દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંડર 14ની પ્રથમ મેચનો ટોસ જય શ્રીરામના નાદ સાથે કરવામાં આવ્યો હતો, જેમાં અંડર 14 ભીમાજી ગોળિયા ટીમ વિજેતા બની હતી. અંડર 17 સરસ્વતી વિદ્યાલય લાખણીની ટીમ વિજેતા બની હતી. ઓપન વય જૂથમાં ડેકાની ટીમ વિજેતા બની હતી. તમામ ખેલાડીઓએ પંચોના તટસ્થ નિર્ણયને વધાવ્યો હતો અને તેમના કાર્યની તમામ લોકોએ પ્રશંસા કરી હતી. તમામ વિજેતા ટીમને શાળાના પ્રમુખ શ્રી દલાભાઈ પટેલ અને કન્વીનર માવજીભાઈ પટેલ અને શાળાના પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના રમતગમત અધિકારી દ્વારા કાંકરેજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રમતગમત ખેલ મહાકુંભ વિશે કોઈપણ પ્રકારની માહિતી ન આપતા હોવાથી તેમજ બીઆરસી અને સીઆરસી કક્ષાના કર્મચારીઓને પણ જાણ કરવામાં ન આવતા કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી, જગમાલભાઈ જોશી, પ્રહલાદભાઈ જોશી, તેજાજી પરમાર અને દશરથજી ઠાકોર અને અન્ય નટુભાઈ કંબોયાએ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો હતો. સરકાર દ્વારા જે
બાળકો છે, ગામડાના જે શાળાઓના બાળકો છે એમને પડેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે ખેલ મહાકુંભનું આયોજન થાય છે. કાંકરેજ તાલુકામાં જે દરેક શાળામાંથી બાળકોનું ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન થયેલું છે અને અત્યારે વિવિધ વિભાગોમાં એની રમતગમત માટેના શરૂઆત કરેલી છે. કાંકરેજમાં રાજપુર ખાતે હાલ 2 દિવસથી ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, પણ અમારા તાલુકાના શિક્ષકો CRC BRC, કાંકરેજમાં 21 CRC છે ને 1 BRC છે, એમને કોઈ પણ આ બાબતની જાણ કરવામાં આવેલી નથી કે નથી શિક્ષકોને જાણ કરવામાં આવેલી. તો અમારે એક વિનંતી છે કે આમાં આ રીતે જો શિક્ષણ અમે એનું રજીસ્ટ્રેશન કર્યા છે ને અમને જ ખબર નથી તો એક કોને બોલાવીને ને કઈ રીતે આયોજન કરે છે, એક મોટો પ્રશ્ન છે. અમારી વિનંતી છે કે આમાં સાચા બાળકોને અન્યાય થઈ રહ્યો છે, કેમ શિક્ષકોને જાણ કરવામાં આવતી નથી. અમે આજે મામલતદાર સાહેબશ્રીને, TDO સાહેબશ્રીને અને રમતગમત અધિકારીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરી છે કે જે પણ આ રીતે શિક્ષકોને જાણ કર્યા વગર જે આયોજન કરી રહ્યા છે એમના ઉપર સખત પગલાં લેવામાં આવે. હાલના તબક્કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નાની ઉંમરથી મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવ બનતા અનેક લોકોના મોત નીપજી રહ્યા છે. ત્યારે લોકોમાં હાર્ટ એટેકની સમસ્યાને લઈ અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓને પ્રાથમિક તબક્કે સારવાર મળી રહે તે માટે CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદની GCS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, અંબાજી જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત હાર્ટ સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા અંબાજી નજીક જનરલ હોસ્પિટલના ઇમરજન્સી સારવાર આપતા તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિતના કર્મચારીઓને CPRની ટ્રેનિંગ આપી હતી, જેથી કરીને હાર્ટના હુમલાવાળા દર્દીનો જીવ બચાવવા પોતાનું યોગદાન આપી શકે. આ કાર્યક્રમમાં હાર્ટના દર્દીને પ્રાથમિક ટ્રીટમેન્ટ કેવી રીતે આપવી તેની પ્રેક્ટિકલ થિયરીનું માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને આ કાર્યક્રમના અધિક્ષક ડૉક્ટર YK મકવાણા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અધ્યક્ષ તેમજ પેરામેડિકલના સ્ટાફને આ CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી. जैसे कि आप सब जानते हैं आज के ज़माने में जब कि कार्डियक अरेस्ट के रेट इतने बढ़ रहे हैं कि मतलब एज का कोई सिग्निफिकेंस नहीं है कार्डियक अटैक से. इस संदर्भ पे इस शहर में जहाँ की बहुत से तादाद में लोग तीर्थ यात्रा करने आते हैं और हमारी GCS के यहाँ से हर महीने के पहले मंगलवार के दिन यहाँ आते हैं टीम, सुपर स्पेशलिटी के टीम जो अलग अलग स्पेशलिटी के मरीजों को देखते हैं, जैसे ऑन्को सर्जरी, नेफ्रोलॉजी, ऑर्थोपेडिक्स, गायनी. तो उन्हीं के कतार पे आज हमने यहाँ पर एक CPR का ट्रेनिंग आयोजन किया है, जिसमें कि हमारे यहाँ के एक एसोसिएट प्रोफ एनेस्थीसिया के आए हैं. उन्होंने यहाँ पर मैनिक्विन पे जितने स्टाफ हैं इनको CPR ट्रेनिंग के बारे में जागरूक किया है. ये आज यहाँ ही नहीं, आपको हमें बताते हुए खुशी होती है कि हमने पूरे GCS के चारों तरफ पिछले साल 28,700 से ज़्यादा लोगों को CPR ट्रेनिंग दिए, हर स्कूल में जाते हुए. इसी कतार पे इवन गवर्नमेंट ऑफ गुजरात के पुलिस के स्टाफ वालों को हमने ट्रेनिंग दी. अभी लास्ट वीक ही हमने गुजरात के जो स्कूल के टीचर्स हैं उनको करीब 1,800 स्कूल टीचर्स को भी ट्रेनिंग दिया. तो ये हमारा CPR ट्रेनिंग जारी रहेगा. हम चाहते हैं कि ये हर लेवल पे हर प्राणी को पता रहे, जिसको कि लोग कॉल्स नाम से बोलते हैं, कंप्रेशन ओनली लाइफ सपोर्ट. कॉल्स एकदम सिंपल वर्ड है, कंप्रेशन ओनली लाइफ सपोर्ट. मतलब यहाँ हम खाली बताते हैं कि कैसे कंप्रेशन देना है और पेशेंट को रिवाइव करना है जब तक कि 108 ना पहुँचे और पेशेंट को सही जगह में हम फर्दर ट्रीटमेंट के लिए ना पहुँचाए. ये एक बहुत ही सिंपल सा चीज़ है. मैं चाहता हूँ कि हर सोसाइटी में हर जगह में अगर लोग ये समझ जाए तो हम काफ़ी सारे जो डेथ रेट हैं उसको कम कर सकते हैं और समाज में लोगों को इसके बारे में जागरूक करके देश के जो हेल्थ बर्डन है उसको हम कम कर सकते हैं. બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિભાગના હબ તરીકે ઓળખાતું દિયોદર શહેર અને તેનો વિકાસ પણ પ્રગતિના પંથે છે. ત્યારે આ પંથકના લોકો તેમજ આજુબાજુના બાબર, થરા, સિહોરી, થરાદ, વાવ સહિતના લોકોને રાજસ્થાન સાથે સાંકળી શકાય તે માટે રેલવે સુવિધા વધારવાની માંગણી પ્રજાજનો તેમજ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે. એમાં દાદર ભુજ ટ્રેનના આવક જાવકમાં દિયોદર રેલવે સ્ટેશનમાં મેળા જેવો માહોલ હોય છે અને ખૂબ જ ટ્રાફિક રહેવા પામે છે. તેમ છતાં અહીંથી દોડતી ગાંધીધામ જોધપુર ટ્રેન દિયોદરને સ્ટોપેજ ના અપાતા દિયોદર પંથકના લોકો વિમાસણમાં પડ્યા છે અને તાત્કાલિક ધોરણે ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ
કરવામાં આવી રહી છે. બીજી તરફ હરિદ્વારની યાત્રા પશ્ચિમ વિસ્તારના લોકો આરામથી કરી શકે તે માટે ભુજ હરિદ્વાર ટ્રેન શરૂ કરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે. બીજી તરફ જોધપુરથી બિલડી દોડતી ટ્રેન જે બિલડી આવી 1 કલાકનો વિરામ કરે છે તે ટ્રેનને દિયોદર સુધી લંબાવવામાં આવે તો રાજસ્થાન તેમજ દિયોદર પંથકના લોકોને તેનો લાભ મળી શકે તેમ છે. આ બાબતે દિયોદરના લોકો તેમજ વેપારીઓએ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને લેખિતમાં રજૂઆત કરી છે અને દિયોદરની પ્રજાને રેલવેની સુવિધા મળી રહે તેના માટે પ્રબળ માંગ ઉઠવા પામી છે. જોધપુર જતી ગાંધીધામ જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ દિયોદર ખાતે એને સ્ટોપેજ આપવામાં આવે તો ઘણું સારું રહે, કારણ કે આ ગાડી લાંબા સમયથી દિયોદરથી ડાયરેક્ટ થ્રુ જ નીકળે છે ને આ સ્ટોપેજ લાંબા સમયથી માગવા છતાં દિયોદર હજી સુધી સ્ટોપેજ આપવામાં આવ્યું નથી ને 1 કલાક ગાડી રાતે બિલડી અડધો કલાક પોણો કલાક પડી છે છતાં દિયોદર સ્ટોપેજ આપવામાં આવેલું નથી. ને બીજી ગાડી છે જે ભુજ હરિદ્વાર, એ પણ હરિદ્વાર જવા માટે ગાંધીધામથી કોઈ હરિદ્વાર ડાયરેક્ટ ટ્રેન નથી, એ માટે દિયોદર તાલુકાના આજુબાજુના ઘણા વિસ્તારોમાંથી હરિદ્વાર જવા માટે પાલનપુર જવું પડે અહીંયાથી. જો એ ટ્રેન નવી ચાલુ કરે તો ઘણું સારું કહેવાય. અને બીજી ટ્રેન જે છે ભુજ અમદાવાદ, જે નવી માંગણી છે અમારા લોકોની દિયોદર તાલુકાના, કારણ કે અમદાવાદ જવા માટે મેન સેન્ટ્રલ અમદાવાદ કહેવાય છે, તો અમદાવાદની ટ્રેન ચાલુ કરે તો ઘણું સારું કહેવાય. અને બીજી ટ્રેન જે છે જે ભુજ પાલનપુર, જે લાંબા સમયથી ચાલુ હોવા છતાંય ટ્રેન બંધ કરી નાખી, કારણ કે અહીંનો જે ડિસ્ટ્રિક્ટ ઓફિસ પાલનપુર કહેવાય, તો પાલનપુરની જે ટ્રેન મેન હતી અત્યારે એક જ ટ્રેન ચાલુ છે, એ બી ટાઈમ વગરની ટ્રેન છે, કોઈ ટાઈમ નથી એનો ફિક્સ. અને બીજી ટ્રેન છે જે ભુજ આપણે ગાંધીધામ બિલડી જોધપુર ડેમો ટ્રેન છે, જે દિવસે બપોરે 1 કલાક બિલડી આવીને પડી રહે છે, જેને 1 કલાક દિયોદર મોકલવામાં આવે અડધો કલાકમાં આવીને પાછી જતી રહે, તો જેને દિયોદર લંબાવવામાં, કારણ કે જો કોઈ યાત્રીને અહીંયાથી જોધપુર જવું હોય તો બિલડી જવું પડે અહીંયાથી, તો અહીંથી એ ટ્રેન દિયોદર સુધી રાધનપુર સુધી લંબાવવામાં આવે તો ઘણું સારું કહેવાય. તાલુકો અને દિયોદર શહેરની અંદર જોધપુર જવા માટે બહુ પબ્લિક છે, મારવાડી સમાજ અહીંયા રહે છે અને બીજા પણ અવારનવાર કામ અર્થે ધંધાર્થે બધા બહાર જતા હોય છે. તો ગાંધીધામ જોધપુર ટ્રેનનું દિયોદરમાં સ્ટોપેજ આપવા માટે વિનંતી કરવામાં આવેલી છે. ભુજ હરિદ્વાર નવી ટ્રેન ચાલુ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. ભુજ અમદાવાદ વાયા ભીલડી પાટણ થઈ અને ટ્રેન ચાલુ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. ભુજ પાલનપુર જે ટ્રેન ચાલુ હતી, જે બંધ કરેલી છે, એને ફરી ચાલુ કરવા માટે માગણી કરવામાં આવેલી છે. જોધપુર ભીલડી ડેમુ ટ્રેન નંબર 4842 ને દિયોદર સુધી લંબાવવા માટે પણ એક વિનંતી કરવામાં આવી છે. અમે રજૂઆત કરી છે માન્યવર ચાલુ ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબને રજૂઆત કરેલી છે, માનની સાંસદ પરબતભાઈ પટેલને રજૂઆત કરેલી છે અને રેલવે બોર્ડના ડિરેક્ટર શ્રી બાલકૃષ્ણ જીરાલા સાહેબ જે છે એમને પણ અમે રજૂઆત કરેલી છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા એ મુખ્ય રોડ નજીક આવેલા દબાણો દૂર કરવાની કામગીરી કરી છે. ધાનેરા નગરપાલિકાના વહીવટદાર તરીકે ધાનેરા મામલતદાર સાજનભાઈ મેર એ ચાર્જ સંભાળતાની સાથે જ ધાનેરા શહેરી વિસ્તારના 3 મુખ્ય માર્ગો પર મુખ્ય રસ્તા પર અડચણરૂપ દબાણદારોને એક સાથે નોટિસો આપી હતી. જેના ભાગરૂપે ધાનેરા નેનાવા રોડ સહિતના માર્ગો પરથી દુકાનદારોએ જાતે દબાણ દૂર કર્યું હતું. તો બીજી તરફ ધાનેરા વેપારીવાસ રોડ જૂની સ્ટેટ બેંક તરફ જતા રસ્તા પર મોટા પ્રમાણમાં નોનવેજની દુકાનો ધમધમી રહી છે, જેઓએ દુકાન આગળ પણ મોટા પ્રમાણમાં દબાણ કર્યું છે. જે દબાણદારોને નોટિસ આપ્યા બાદ આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થાય એ પહેલા વેપારીઓએ જાતે પતરાના શેડ દૂર કરવામાં લાગી ગયા હતા. ધાનેરા નગરપાલિકાના વહીવટદાર સાજનભાઈ મેર સાથે ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારી સહિત નગરપાલિકાની ટીમે દુકાનો આગળના ઓટલા તેમજ શેડ દૂર કર્યા હતા. ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા ઓફિસથી જૂની સ્ટેટ બેંક જવાના રસ્તા પર લોકોએ છાપરા રસ્તા સુધી લાવીને દબાણ કરેલ હતા અને રસ્તાની જગ્યામાં લોકો લારી ગલ્લા રાખીને વેપાર કરતા હતા. લોકોની રજૂઆતના આધારે આજ રોજ પોલીસ સ્ટાફ સાથે તમામ દબાણો, અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવેલ છે. અત્યારે પણ ચાલુ છે અને મોડે સુધી જ્યાં સુધી આ કાર્ય પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેવાની છે. કેટલા દબાણો નોટિસ કંઈ ઇસ્યુ કરો? લગભગ 15 જેવા દબાણોને નોટિસ આપેલી હતી એ અત્યારે દૂર કરવામાં આવેલી છે. હવે સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. ભૂલાતો માંજો આજે પણ જીવંત, જુઓ અમારો સ્પેશિયલ અહેવાલ.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જો તમારો જન્મ 1990 પહેલાં થયો હશે તો તમારા માટે આ સમાચાર ખાસ છે, કારણ કે આ સમાચાર તમને તમારા બાળપણના દિવસો ચોક્કસ યાદ અપાવશે. તો આવો જોઈએ શું મહત્વ છે આ સમાચારનું. પતંગનો તહેવાર એટલે ઉત્તરાયણ. બાળકોના સૌથી પ્રિય તહેવારમાં એક ઉત્તરાયણના તહેવારની ઉજવણી આમ તો 14મી જાન્યુઆરીના થાય છે, પરંતુ દિવાળી પૂરી થયા બાદ પતંગ રસિકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દેતા હોય છે. એટલે ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર એક સિઝન સ્વરૂપે ઉજવાય છે. સમય જતાં બધું જ બદલાતું હોય છે, તેમ ઉત્તરાયણના તહેવારમાં પણ સમયની સાથે સાથે પરિવર્તન જોવા મળી રહ્યું છે. અત્યારે મોટાભાગના પતંગ રસિકો રેડીમેડ અથવા તો ચાઇનીઝ દોરીની ખરીદી કરતા હોય છે, પરંતુ વર્ષો પહેલાં પતંગ માટે વપરાતી દોરી જાતે તૈયાર કરવામાં આવતી હતી અને તેના માટે કાચી દોરીને માંજામાંથી રંગીને તૈયાર કરવામાં આવતી હતી. આજે લગભગ દોરી રંગનાર નામ શેષ થવાની કગાર પર પહોંચી ગયા છે, પરંતુ ડીસામાં આજે પણ છેલ્લા 56 વર્ષથી દોરી રંગનાર ચંપક પતંગ ઘર ચાલુ છે. આજે અહીં પહેલાં જેવી ભીડ નથી, કારણ કે હવે લોકો દોરી રંગાવવા આવતા નથી અને બજારમાં પણ તૈયાર અને ચાઇનીઝ દોરી સરળતાથી મળી રહે છે. ત્યારે એક સમયે ઉત્તરાયણની સિઝનમાં દોરી રંગાવવા માટે ભીડ જામતી હતી, તે હવે જોવા મળી રહી નથી. દોરી રંગવા માટે સૌથી પહેલાં માંજો તૈયાર કરવામાં આવે છે. સાબુદાણા અને ગ્લાસ પેપરનો એક ગોળ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી દોરી પસાર કરીને રંગવામાં આવે છે. આ દોરી પર માંજો લાગ્યા બાદ દોરી મજબૂત બને છે અને રંગ પણ આવવા લાગે છે. અમારે ચંપકભાઈ દોરીવાળામાં 60 વર્ષથી દોરી રંગવાનું કામ કરીએ છીએ, જેની શરૂઆત મારા દાદીએ કરી હતી અને એ જ કામ મારા પપ્પાએ કર્યું હતું અને આજે હું પણ એ વ્યવસાય સાથે સંકળાયેલો છું. અને અમારી દોરી જે સાબુદાણાથી તૈયાર થાય છે અને એ જ ક્વોલિટી અમે અત્યાર સુધી જાળવી રાખી છે. અને અમારા જે ચાહકો છે જે દોરી રંગાઈને વાપરવાનો આગ્રહ રાખે છે એ પોતે તૈયાર દોરી નથી વાપરતા, ચાઇના દોરી પણ નથી વાપરતા. 2-3 કલાક લાઇનમાં ઊભા રહીને પણ અમારા ત્યાં એ લોકો દોરી રંગાવે છે અને બનાસકાંઠા જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી લોકો આવે છે જે અમારા દોરી રંગાવાના ચાહક છે, એ લોકો અહીંયા ઊભા રહીને પણ દોરી રંગાઈ જાય છે. વર્તમાન સમયમાં બજારોમાં ચાઇનીઝ અને તૈયાર દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તેવામાં માંજાથી તૈયાર થતી દોરી હવે ભૂલાવા માંડી છે, પરંતુ આજે પણ એવા ઘણા પતંગ રસિકો છે કે ઉત્તરાયણ પર
હાથે રંગાવેલી દોરી વાપરવાનો આગ્રહ રાખી રહ્યા છે. આવા લોકો તૈયાર દોરીને બદલે હાથે રંગાયેલી દોરી કેમ વાપરે છે તે સાંભળો. અમે વર્ષોથી દોરી રંગાવીને જ વાપરીએ છીએ. ચાઇનામાં તૈયાર દોરી મળે છે, જેમાં ગવર્મેન્ટે મનાઈ કરી છે, અને તૈયાર ભરેલી દોરી પણ મળે છે. એના અંદર અમુક ટાઈમે ઘૂંચડા આવી જાય છે કે દોરી ઓછી પણ આવે છે. એટલા માટે અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા જ ચંપકભાઈ દોરીવાળાને ત્યાં પવડાવી અને દોરી પવડાવેલી જ વાપરીએ છીએ. સમયની સાથે સાથે અનેક બદલાવ જોવા મળી રહ્યા છે. ત્યારે પતંગ અને દોરી બજારમાં પણ તૈયાર અને ચાઇનીઝ દોરીના લીધે દોરી રંગનાર કારીગરો પર બેરોજગાર થવા માંડ્યા છે. ત્યારે લોકોએ પણ પર્યાવરણ માટે ખતરનાક માનવામાં આવતી ચાઇનીઝ દોરીના બદલે જાતે રંગાયેલી દોરીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પર્યાવરણ અને જીવનની રક્ષા કરવાની સાથે સાથે દેશી કારીગરોને પણ રોજગારી આપી શકાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વડગામ તાલુકાના ભડકાવાડા ગામ નજીક દોડે દિવસે થઈ લૂંટ. આંગડિયા કર્મીને માર મારીને રૂપિયા 21.71 લાખના સોનાના દાગીના ભરેલી બેગ સાથે આરોપીઓ ફરાર. કાંકરેજના ભદ્રેવાડીમાં ખેતરમાં કપાસ વચ્ચે વાવેલો ગાંજો ઝડપાયો. એસઓજી ટીમે 17 કિલો ગાંજો કબજે લઈ કરી શખ્સની અટકાયત. તાંદરા નગરપાલિકા દબાણદારો પર ત્રાટકી. જાહેર મુખ્ય માર્ગ પરના અડચણરૂપ દબાણો હટાવાયા. ભૂલાતો માંજો આજે પણ જીવંત. જુઓ અમારો સ્પેશિયલ અહેવાલ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.